પુસ્તકનું નામ દુર્ગતિ અને સદગતિનું કારણ આપણે પોતે. પ્રવચન લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય. ઓડિયો 1. દુર્ગતિ અને સદગતિનું કારણ આપણે પોતે. ગાયત્રી મંત્ર મારી સાથે સાથે. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. સૃષ્ટિએ મનુષ્ય જીવન વિશેષ ઉદ્દેશ્ય માટે બનાવ્યું છે અને વિશેષ ભેટ રૂપે આપ્યું છે. ભગવાને પોતાના કાર્યોમાં એમના વિશ્વરૂપી બાગમાં મદદ કરવા માટે એને સુંદર અને હરિયાળો રાખવા મનુષ્યને સહાયકના રૂપમાં પેદા કર્યો. મનુષ્યને જે અનેક વિશેષતાઓ આપી છે તે અમાનતના રૂપમાં આપી છે, જેમનો સારી રીતે ઉપયોગ કરી એ સહેલાઈથી જીવન નિર્વાહ કરી શકે છે. એની પાસે જે સમય અને શક્તિ બચે એનો સંસારને સમુન્નત બનાવવા માટે ઉપયોગ કરી શકે એ દ્રષ્ટિએ જ મનુષ્યનું શરીર બનાવ્યું. મોજ શોખ માટે માનવ શરીર બનાવ્યું નથી. જેવી રીતે ખજાનચી પાસે ખજાનાની જવાબદારી હોય છે, મિનિસ્ટરની પાસે વિશેષ અધિકાર હોય છે, એવી રીતે ભગવાને મનુષ્યને વિશેષ અધિકાર આપ્યો છે, જેનાથી એ સંસાર રૂપી બાગને સુંદર, સમુન્નત અને સુવિકસિત બનાવવાના કાર્યમાં મદદરૂપ બને. આપણી બધાની ફરજ છે કે એ પરમ પવિત્ર જવાબદારી સમજીએ જે ભગવાને આપણને સોંપી છે. ભગવાનની ઈચ્છા પૂરી કરવાની સાથે સાથે આપણે મનુષ્ય જીવનનું લક્ષ્ય પણ પ્રાપ્ત કરી શકીએ છીએ. એ આપણું મોટું સૌભાગ્ય છે. આપણે ભગવાનની ઈચ્છાઓ પૂરી કરીને આપણા ગુણ, કર્મ અને સ્વભાવનો વિકાસ કરીએ તો પૂર્ણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ. ગુણ, કર્મ અને સ્વભાવનો વિકાસ કરવાથી જ આપણા આત્માનો વિકાસ થાય છે. આત્માનો વિકાસ થાય તો પરમાત્માના સ્તર સુધી પહોંચવામાં સમર્થ બની શકીએ. આપણે ભગવાનની ઈચ્છા પૂરી કરવા માટે કમર કસવી જોઈએ. જો આપણે એવું કરી શકીએ તો આપણે ખરા અધ્યાત્મવાદી કહેવાઈએ. અધ્યાત્મનું શિક્ષણ એ ઉદ્દેશ્ય માટે છે કે વ્યક્તિ પોતાની ફરજ અને જવાબદારીને પણ સમજે. કર્તવ્ય અને જવાબદારીને સમજીને જીવનનો કાર્યક્રમ એવી રીતે બનાવે કે જેના દ્વારા વ્યક્તિ ચરિત્રનિષ્ઠ બને, શાલીન બને અને સમાજમાં સુવ્યવસ્થા સ્થાપવામાં સહાયક બને. એ જ જીવનનો સાચો ઉદ્દેશ છે. મનુષ્યને આટલી બધી બુદ્ધિ, સુવિધા તેમજ સાધનો આપવામાં આવ્યા છે. તેણે હસી ખુશી ભર્યું જીવન જીવવું જોઈએ. એનામાં એટલી સમજદારી હોવી જોઈએ કે એ પોતાનું ગુજરાન ઓછામાં ઓછા ખર્ચમાં ચલાવી શકે. પોતાના સુખ સગવડની વ્યવસ્થા કર્યા પછી બાકીનો સમય હસી ખુશી સાથે ભગવાનના કાર્યોમાં ગાળી શકે એવો સમર્થ તે હોવો જોઈએ. ભગવાને આપણું આવું જ જીવન નિર્માણ કર્યું છે, પરંતુ આશ્ચર્ય એ વાતનું છે કે આપણામાંથી મોટા ભાગના માણસો દુઃખથી રડતા, કકડતા અને ખીજાતા જોવા મળે છે. જ્યારે મુશ્કેલીઓ જ પ્રગતિના માર્ગમાં અવરોધ બનીને ઊભી હોય, દુઃખ ડગલે ને પગલે હેરાન કરતું હોય, તો પછી તેઓ જીવનમાં પ્રગતિ કેવી રીતે કરી શકે? પરંતુ આવી પરિસ્થિતિ કેમ ઊભી થઈ? ભગવાને આપણને એટલા સાધનો આપ્યા છે કે જેનાથી આપણે આપણો ઉદ્દેશ્ય પૂરો કરી શકીએ, પરંતુ એને પૂરો કરવો તો દૂર રહ્યો, ઉલટા મુશ્કેલીમાં જ ફસાઈ ગયા. આ લક્ષ્ય કેવી રીતે પૂર્ણ થાય એની પર વિચાર કરીએ. જ્યારે આપણે ઝીણવટથી વિચાર કરીએ છીએ ત્યારે ખબર પડે છે કે આપણી અંદર, આપણા ચિંતનમાં અને આપણા વાણી વર્તનમાં કંઈક ભૂલ છે. જો આપણી મનસ્થિતિ દુર્બળ હોય, વિકૃત હોય, તો આપણા બાહ્ય જીવનની બધી પરિસ્થિતિઓ વિકૃત બની જાય છે અને આપણે વસ્તુઓના અભાવ, સંકટ અને દુઃખોથી ઘેરાઈ જઈએ છીએ. જો આપણે આપણા દ્રષ્ટિકોણને બદલી શકીએ, આપણા વર્તનને સુધારી શકીએ, તો જે સમસ્યાઓ મનુષ્યને કોરી ખાય છે, જેનાથી માણસ હંમેશા બેચેન રહે છે, કાયમ દુઃખોથી ઘેરાયેલો રહે છે, એ બધી સમસ્યાઓ આપમેળે દૂર થઈ જાય છે. અધ્યાત્મ આપણને શીખવે છે કે આપણે આપણી અંદર ડોક્યું કરીએ, પોતાની જાતને સમજીએ,
પોતે પોતાના દુર્ગુણો અને ભૂલોને જોઈએ અને સુધારીએ. જો આપણે આપણી ભૂલોને સુધારવાનો પ્રયત્ન કરીએ તો આપણે ખરા અર્થમાં અધ્યાત્મવાદી બન્યા એમ માનવું જોઈએ. સંસારમાં આપણે નજર કરીએ તો સૃષ્ટિનું કોઈ પ્રાણી બીમાર પડેલું જોવા મળતું નથી. ઘડપણ બધાને આવે છે, બધાને મરવું પડે છે, પણ બીમારી નામની ચીજ બીજી કોઈ પણ યોનિમાં જોવા મળતી નથી. ક્યાંય કોઈ પણ પ્રાણીને બીમારીથી રોતું કે બૂમો પાડતું જોયું નથી. એક અભાગી મનુષ્ય જ વારંવાર બીમાર પડે છે. એનું કારણ શું છે? એનું કારણ એક જ છે કે આપણે આહાર વિહારમાં અસંયમી બની ગયા છીએ. આપણી જીભ બેકાબૂ થઈ ગઈ છે. જે વસ્તુ આપણા માટે હાનિકારક છે એ આપણે ખાઈએ છીએ. જીભને જે સારું લાગે તે વધારે પ્રમાણમાં ખાવા લાગ્યા. તેના લીધે પેટની બીમારીઓ વધી. પેટની બીમારીમાંથી અસંખ્ય બીમારીઓ થાય છે. જો બીમારીને દૂર કરવી હોય તો સંયમી બનવું પડશે. દવા કે ટોનિકથી બીમારી દૂર થઈ શકશે નહીં. જીભ પર સંયમ રાખીશું, ઇન્દ્રિયોને સંયમમાં રાખતા શીખીશું, સમય પર નિયંત્રણ રાખતા શીખીશું, આળસ અને પ્રમાદ ત્યાગીને શક્તિનો વ્યય અટકાવીશું તો સ્વાસ્થ્ય સારું રહેશે. પછી આપણે લાંબુ આયુષ્ય ભોગવી શકીશું અને નિરોગી રહી શકીશું. આપણે ભલે સસ્તું ભોજન કેમ ન ખાતા હોઈએ, પરંતુ સંયમી બન્યા હોઈશું તો આપણે ડૉક્ટર પાસે જવું પડે નહીં. જો આપણે સંયમ રૂપી ડૉક્ટરની મદદ લઈશું તો બીમારી આપણાથી દૂર ભાગશે. આધ્યાત્મિકતાનું શિક્ષણ એ છે કે આપણે આપણું નિરીક્ષણ કરીએ, બીમારીઓનું મૂળ શોધી એમને દૂર કરીએ, સંયમી બનીએ અને ઉત્તમ સ્વાસ્થ્ય ભોગવીએ. મનુષ્યના મગજનો વિચાર કરીએ તો ખબર પડશે કે આટલું સરસ મશીન, આટલું સારું કોમ્પ્યુટર દુનિયામાં ભાગ્યે જ જોવા મળે. મનુષ્યના મગજમાં સ્વર્ગના બધા જ તત્વો ભરેલા છે. જો માણસનો દ્રષ્ટિકોણ સારો હોય તો એને બધી જ જગ્યાએ પ્રસન્નતા, સદ્ગુણ અને સહયોગ દેખાય છે. સૃષ્ટિમાં જો મનુષ્ય પોતાની દ્રષ્ટિ ફેરવશે તો ખબર પડશે કે બધી જ જગ્યાએ સદ્ભાવના ભરેલી છે. પરંતુ આપણે જોઈએ છીએ કે આપણા મગજમાં જેવું ચિંતન હોવું જોઈએ એના કરતાં ઉલટું ચિંતન કરી મગજને વિકૃત બનાવી દીધું છે. શુદ્ધ ચિંતનને બદલે વિકૃત ચિંતનમાં જ માણસ રચ્યો પચ્યો રહે છે. ઈર્ષા, વેરઝેર, ચિંતા, નિરાશા, ભય, શંકા વગેરે કોઈ પણ કારણ વગર આપણા મગજમાં ઘુમરાયા કરે છે અને આપણા જીવનને નરક જેવું બનાવી દે છે. ભય તથા ચિંતાનું કોઈ વાસ્તવિક કારણ હોય તો પણ માણસ એને સામાન્ય સમજીને દૂર કરી શકે છે. એના બદલે મનુષ્ય તો રાય જેવી સમસ્યાને પહાડ જેવી બનાવી રાત દિવસ ચિંતામાં ડૂબેલો રહે છે. જો આપણે મગજને સમતોલ રાખી શકીએ તો આ મગજના ઉપયોગ દ્વારા ભૌતિક અને આધ્યાત્મિક ઉન્નતિમાં ખૂબ પ્રગતિ કરી શકીએ છીએ. દરિદ્રતા એ પૈસાની કમીનું નામ નથી, પરંતુ મનુષ્યની અંદર રહેલી કૃપણતાનું નામ જ દરિદ્રતા છે. રંગીન ચશ્મા પહેરી આપણે જોઈએ તો બધું જ રંગીન દેખાય છે. કમળાના દર્દીને બધું જ પીળું દેખાય છે. વિકૃત દ્રષ્ટિકોણ વાળાને બધે જ નરક દેખાય છે. એને સર્વત્ર દ્વેષ, શંકા, ભય અને દુશ્મનો જ દેખાય છે. જંગલની ઝાડીમાં ભૂત અને દોરીમાં સાપ દેખાય છે. આ વહેમ અને શંકા આપણા વિકૃત ચિંતનનું જ પરિણામ છે. આ વિકૃત ચિંતનને આપણે સુધારવું પડશે. આપણી વિચારવાની રીતને સુધારવી પડશે. ચિંતન સુધારીશું તો સામાન્ય પરિસ્થિતિમાં પણ આપણે આનંદમાં રહી શકીશું. સંત ઇમર્સન કહેતા કે મને જો નરકમાં મોકલવામાં આવે તો હું ત્યાં પણ સ્વર્ગ બનાવી લઈશ. આ વાત સાચી છે. શાલીન દ્રષ્ટિકોણ રાખનાર, ઉચ્ચ દ્રષ્ટિકોણ રાખનાર અને વાસ્તવિકતાને સમજી શકનાર લોકો દુનિયામાં ગમે ત્યાં ગમે તે પડે તમને હસતા જ જોવા મળશે. ત્રીજું ક્ષેત્ર પરિવાર સંસ્થાનું છે, પણ એ કેટલું અસ્તવ્યસ્ત જોવા મળે છે. જે કુટુંબમાં આપણે રહીએ છીએ એને ભગવાને સ્વર્ગીય આનંદ મેળવવા માટે બનાવ્યું છે, પરંતુ આપણે સ્વર્ગીય લાભોથી વંચિત રહીએ છીએ.
એક વાડામાં જેવી રીતે ઘણા ઘેટા બકરા રહે છે, જેલમાં એક સાથે ઘણા બધા કેદીઓ રહે છે, એવી જ રીતે આપણે કુટુંબમાં રહીએ છીએ. કહેવા પૂરતા તેઓ સંબંધી છે, સગા છે, પરંતુ જેવો સ્નેહ, સૌજન્ય, સદભાવ, સેવા અને સહકાર કુટુંબીઓ વચ્ચે હોવા જોઈએ એવું વાતાવરણ કોઈ કુટુંબમાં જોવા મળતું નથી. એનું કારણ એ છે કે કુટુંબના વડીલ પોતાની જવાબદારી શું છે એ ભૂલી જાય છે. લોકો કૌટુંબિક જવાબદારી વિશે એવું માને છે કે પોતાના કુટુંબીઓને પ્રસન્ન રાખવા માટે એમની ઈચ્છા પ્રમાણે ચાલવું જોઈએ. એમના માટે ધન દોલત ભેગી કરવી, જેથી તેઓ સુખેથી રહી શકે. આમ કરવાથી તેમને કોઈ લાભ થતો નથી, પરંતુ ખરાબ ટેવો પડે છે. ઘરના વાતાવરણમાં મોજ વિલાસ, કામચોરી જેવી દુષ્પ્રવૃત્તિઓ વધે છે અને એના પરિણામ સ્વરૂપે કુટુંબમાં વ્યસનો અને બીજી કુટેવોનો વધારો થાય છે. આપણે પરિવાર પ્રત્યેની જવાબદારીઓ સમજીએ અને ભાવનાત્મક તથા સંસ્કાર રૂપી સંપત્તિ આપીએ એ ખૂબ જરૂરી છે. આપણે મહેનતુ બનવાની ટેવ પાડવી જોઈએ. સ્વચ્છતા, નિયમિતતા તથા સમય પાલન કરવાનું શીખવું જોઈએ. બોલવામાં મધુરતા અને શિષ્ટાચારની ટેવ પાડવી જોઈએ. આ ટેવો આપણે બીજાને ત્યારે શીખવાડી શકીએ જ્યારે આપણે એમને જીવનમાં ઉતારી હોય. આપણે સુટેવો કેળવીએ, જીવનને શ્રેષ્ઠ બનાવીએ તો આપણી નજીકની વ્યક્તિને આપણી ઈચ્છા મુજબનું શિક્ષણ આપી શકીએ. કુટુંબમાં જો આપણી જાતને ઉદાહરણ રૂપ બનાવીએ તો આપણું ઘર અને કુટુંબ નર રત્નોની ખાણ બની શકે છે. એમાં એક એકથી ચડિયાતા હીરા એટલે કે મહાન વ્યક્તિઓ પેદા થાય છે. જેવી રીતે ભૂત પ્રેતને રહેવા ખંડેર હોય છે, તેવી સ્થિતિ આજે કુટુંબોની બની ગઈ છે. આજે ઘરમાં શાંતિ કે આનંદ જેવું કશું જ રહ્યું નથી. કુટુંબમાં જઈએ તો છીએ, પણ ત્યાંથી ક્યારે જતા રહીએ એવું થાય છે. એનું કારણ કુટુંબમાં આનંદ અને પ્રેમનો અભાવ છે. આ અભાવનું કારણ આપણો વિકૃત દ્રષ્ટિકોણ છે. જો આપણે આપણા દ્રષ્ટિકોણને બદલી શકીએ તો ઘરમાં આનંદ અને સ્વર્ગનું વાતાવરણ બની શકે. સહકાર ભર્યું જીવન જીવતા સદભાવનાના આધારે આપણે આપણા ઘરને સ્વર્ગીય આનંદ પ્રાપ્ત કરવા યોગ્ય બનાવી શકીએ છીએ. આપણે જ્યાં જ્યાં નજર કરીએ છીએ ત્યાં બધી જ જગ્યાએ મુશ્કેલીઓ જોવા મળે છે. આર્થિક મુશ્કેલીના કારણે આજે દરેક વ્યક્તિ દુઃખી છે. આપણે એવું વિચારીએ છીએ કે બીજા કામ દ્વારા આવક વધારી આર્થિક મુશ્કેલી દૂર કરી શકીશું, પરંતુ બધા માટે એ શક્ય નથી. જો આર્થિક તંગી દૂર કરવી હોય તો આપણી જેટલી આવક હોય એના હિસાબે બજેટ બનાવવું જોઈએ. તો આપણે આપણું જીવન સારી રીતે જીવી શકીશું. જીવન તો ઘણી બધી રીતે જીવી શકાય છે. એવું જરૂરી નથી કે બહુ ખર્ચાળ જીવન જ જીવવું જોઈએ. દુનિયામાં એવા ઘણા માણસો છે કે જેઓ ઓછામાં ઓછા ખર્ચમાં પોતાનું જીવન ગુજારે છે. શું આપણા માટે આ શક્ય નથી? જો આપણે ઓછું કમાતા હોઈએ તો ઓછા ખર્ચમાં ગુજારો કરીને આર્થિક મુસીબતોમાંથી સહેલાઈથી છુટકારો મેળવી શકીએ. આપણે આપણી યોગ્યતા વધારવી જોઈએ. શ્રમ કરવાની ક્ષમતા વધારવી જોઈએ. યોગ્યતા વધારવાથી, વધારે શ્રમ કરવાથી વધારે પૈસા મળે છે. જે લોકો આળસુ અને પ્રમાદી હોય છે એ હંમેશા ગરીબ હોય છે. શારીરિક દરિદ્રતા આળસના રૂપમાં અને માનસિક દરિદ્રતા પ્રમાદના રૂપમાં જેમની પાસે છે, એમની પાસે ગમે તેટલું ધન હોય તો પણ તેઓ ગરીબ જેવું, દરિદ્ર જેવું જીવન જીવે છે. સામાજિક જીવનમાં કેટલી બધી વિકૃતિઓ વધી ગઈ છે એ આપણે જોઈએ છીએ. લૂંટફાટ, ચોરી, હિંસા, દગાખોરી, વેરઝેર વગેરે સમાજની રગે રગમાં ફેલાઈ ગયા છે. સમાજમાં રહીને માણસ કેટલો પ્રગતિશીલ હોવો જોઈએ અને આનંદમાં રહેતો હોવો જોઈએ, પરંતુ સમાજમાં ફેલાયેલી વિકૃતિઓ અને વિષમતાઓના લીધે આજે સમાજ નરક જેવો બની ગયો છે. લગ્નના ખોટા ખર્ચા આપણને ગરીબ અને બેઈમાન બનાવે છે. દહેજ અને મૃત્યુ પછીનો ખર્ચ કેટલો બધો થાય છે.
ભિખારીઓ લાખોની સંખ્યામાં છે. તેઓ પોતાનો સમય બગાડે છે અને એમની માનસિક ગરીબીનો પરિચય આપે છે. તેઓ સમાજ ઉપર ભારરૂપ છે. લાખો ભિખારીઓ મહેનતુ બની સમાજની ઉન્નતિમાં લાગી જાય તો સમાજની કાયા પલટ થઈ જાય. કુરિવાજો, બેઈમાની, ઉદ્ધતાઈ વગેરે સમાજમાં ફેલાયેલા છે. એમને સમાજમાંથી જડ મૂળમાંથી કેવી રીતે દૂર કરી શકીએ? કાયદા દ્વારા પણ દૂર કરી શકાતા નથી. એમને દૂર કરવાનો માત્ર એક જ ઉપાય છે કે આધ્યાત્મિકતાના સિદ્ધાંતોને માણસ પોતાના હૃદયમાં ઉતારે અને એ પ્રમાણે વિચારો બદલે, માન્યતાઓ બદલે, તો જ સમાજની વિકૃતિઓ દૂર થઈ શકે. માણસમાં સાચો ધર્મ જગાડવામાં આવે તો સમાજની વિકૃતિઓ સામે સંઘર્ષ કરી સમાજને દ્વેષ, કલેશ અને માનસિક રોગોથી મુક્ત કરી શકાય. માણસ જો આધ્યાત્મિક દ્રષ્ટિકોણ અપનાવી લે અને સમાજમાં આધ્યાત્મિક માન્યતાને પ્રમાણ માનવામાં આવે તો સમાજની વિકૃતિઓને જડ મૂળથી દૂર કરી શકાય. પુસ્તકનું નામ દુર્ગતિ અને સદગતિનું કારણ આપણે પોતે. પ્રવચન લેખક પંડિત શ્રી રામ શર્મા આચાર્ય. ઓડિયો 2. સમાજમાં વ્યક્તિગત જીવન જીવવાની જેટલી પણ રીતો છે એ બધી વિકૃત છે. એનું કારણ આધ્યાત્મિક દ્રષ્ટિનો અભાવ જ છે. આ ઉણપને કારણે જ પરિસ્થિતિઓ વિકૃત બને છે. સામૂહિક રૂપે સમાજ જીવનમાં પણ આવી પરિસ્થિતિ જોવા મળે છે. આપણે રાષ્ટ્રીય સ્તરે અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નજર નાખીએ તો યુદ્ધો મોં ફાડીને ઊભેલા જોવા મળે છે. આપણે યુદ્ધો દ્વારા એકબીજાને હરાવીને વિજય મેળવવાની વાત મનમાંથી કાઢી નાખવી જોઈએ અને જે ઉચિત હોય એનો સ્વીકાર કરવો જોઈએ. તો ચોક્કસ યુદ્ધો બંધ થઈ જશે અને યુદ્ધના ખર્ચાનો ઉપયોગ જનકલ્યાણમાં કરી શકાશે. યુદ્ધમાં વપરાતા ધનને જો સિંચાઈ, સ્વાસ્થ્ય અને શિક્ષણ વ્યવસ્થા જેવા કાર્યોમાં વાપરવામાં આવે તો દુનિયા કેટલી ખુશખુશાલ અને નિશ્ચિંત બની જાય. માણસના મનનો ભય અને શંકા દૂર થઈ જાય અને તે રાહતનો દમ લઈ શકે. ઈશ્વરને મેળવવા માટે ઘણા બધા જપ, અનુષ્ઠાનો, દાન, પુણ્ય વગેરે કરવામાં આવે છે. પરંતુ એ ભૂલી જઈએ છીએ કે જો દ્રષ્ટિકોણ અને ચરિત્રને ઉચ્ચ સ્તરની બનાવીએ તો જ આપણા મનરૂપી દર્પણમાં ભગવાનના દર્શન કરી શકીશું. લોકો પોતાના મનને સાફ કરવાનો પ્રયત્ન કરતા નથી અને ભગવાનને તથા દેવી દેવતાઓને પ્રસન્ન કરવાનો અને બોલાવવાનો પ્રયત્ન કરે છે. આપણી અંદર પવિત્રતા રૂપી આકર્ષણ અને ચુંબકત્વ પેદા ન થાય તો આપણે ભગવાનને કેવી રીતે મેળવી શકીએ? સ્વર્ગ અને મુક્તિ કેવી રીતે મેળવી શકીએ? સદગતિ અને શાંતિ કેવી રીતે મળે? વ્યક્તિગત જીવનની જેમ આ દુનિયાને સુંદર અને શ્રેષ્ઠ બનાવવા શું કરવું જોઈએ? એના માટે અસંખ્ય યોજનાઓ બની છે, જેમાં ભૌતિક સુવિધાઓમાં વધારો થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવે છે. આ બધી યોજનાઓ બનાવવાની સાથે સાથે એ વાતનું પણ ધ્યાન રાખવામાં આવે કે વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રની પરંપરાઓમાં સમાનતા, એકતા તથા પવિત્રતાના સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવે તો પછી દુનિયામાં કોઈ કમી રહેશે નહીં. અત્યારે જેટલા સાધનો છે એનાથી આરામથી આપણે ગુજારો કરી શકીશું. દુનિયામાં જો એકતાથી રહીશું તો પ્રસન્નતાની છોડો ઉડવા લાગશે. જો દુનિયાની એક જ ભાષા થઈ જાય તો ભાષાઓ માટેના જે ઝઘડા કરીએ છીએ તે બંધ થઈ જશે અને એક જ ભાષાને લીધે જ્ઞાનની વૃદ્ધિ માટે એકબીજાની કેટલી બધી મદદ મળે. એવી જ રીતે આપણા બધાની સંસ્કૃતિ પણ એક જ હોય તો ધર્મના નામે થતા ઝઘડા આપમેળે બંધ થઈ જાય. જો વિશ્વ એક રાષ્ટ્ર હોય અને બધા જ દેશો એમના રાજ્યો હોય તો પછી દેશ વચ્ચે ઝઘડા કેવા?
સમાનતાના સિદ્ધાંતને જો બધા માની લે તો જાતિ, લિંગ અને ગરીબ તવંગરના નામે દુનિયામાં ચારે બાજુ જે હાહાકાર થાય છે એનો પણ અંત આવી જાય. નરક અને સ્વર્ગ આપણી અંદર જ છે. દાનવ અને દેવ એ પણ આપણી અંદર જ રહેલા છે. આપણી અંદર રહેલા દૈવી સંસ્કારોને જગાડી વિકસાવવામાં આવે તો આ ધરતી પર સ્વર્ગના દર્શન કરી શકીએ. અધ્યાત્મ દ્વારા મનુષ્યની બધી જ સમસ્યાઓ દૂર થઈ શકે છે. આજની વાત સમાપ્ત. ઓમ શાંતિ. દેવત્વનું સ્વરૂપ. દેવત્વનું સ્વરૂપ છે વ્યાપકતા. એકને અનેકમાં જોવાની સદભાવભરી સત્પ્રવૃત્તિ. વાસનાને કારણે થતા શારીરિક અને માનસિક વિનાશને દિવ્ય આંખોથી સ્પષ્ટ જોઈ શકાય છે. એ જ રીતે તૃષ્ણાગ્રસ્ત થઈને વધારે સંચય અને ઉપભોગથી આપણો અહંકાર તથા વિલાસિતા વધે છે અને બીજા લોકો એનાથી વંચિત રહી જાય છે. તેમને એ કાંટાની જેમ ખૂંચે છે. દિવ્ય મન વિચાર કરે છે કે પોતાના શ્રમ, સમય, મનોયોગ, પ્રભાવ, વર્ચસ્વ તથા ધનનો લાભ જો બીજાઓને આપવામાં આવે તો તેનાથી અનેક લોકોને લાભ થાય છે. આ તુલનાત્મક વિચાર કરતા દેવ માનવને એ સમજાય છે કે જીવન સાથે જોડાયેલી પ્રાપ્તિઓનો ઉપયોગ જીવનને આદર્શ અને અનુકરણીય બનાવવા કરવો જોઈએ. શરીર અને કુટુંબ માટે સગવડો ભેગી કરતા રહેવાની ક્ષુદ્રતામાંથી બહાર નીકળવું જોઈએ અને પોતાની સંપત્તિનો વ્યાપક વિસ્તારમાં સત્પ્રવૃત્તિઓ વધારવા માટે ઉપયોગ કરવો જોઈએ. આ જ દૈવી ગુણ છે. આવી પ્રવૃત્તિઓ કરવાથી દેવત્વ વધે છે. સમાજના કલ્યાણમાં તેને રસ પડે છે અને એવા કાર્યો કરવાથી સંતોષ મળે છે. અસુરતા અને દેવત્વ વચ્ચે સતત સંઘર્ષ થાય છે કારણ કે જીવનરૂપી સંપત્તિ પર પોતાનો અધિકાર સ્થાપવા માટે બંને પ્રબળ પ્રયત્નો કરે છે. દેવત્વ ઈચ્છે છે કે દિવ્ય જીવન જીવવું, મારા આચરણને અનુકરણીય બનાવવું, જ્યારે અસુરતા વાસના અને તૃષ્ણાને તૃપ્ત કરવા ઈચ્છે છે. ઇન્દ્રિય સુખોનો વધારેમાં વધારે ઉપભોગ કરવાની લિપ્સા છવાયેલી રહે છે અને તે એ માટે તાણાવાણા વણતી રહે છે. જાત જાતના પકવાન, કામ, ક્રીડા તથા સ્પર્શજન્ય સુખ કઈ રીતે પ્રાપ્ત થાય તેના સ્વપ્નો જુએ છે. એમાંથી થોડી ફુરસદ મળે છે ત્યારે ધન કમાવા તથા અમીરીનો રોફ બતાવવા માટે પ્રયત્નો કરે છે. એ લોભ, મોહ, વાસના, તૃષ્ણા વગેરેમાં જ જીવન ખર્ચાઈ જાય તે માટે અસુરતા પ્રેરતી રહે છે. દેવત્વ આવી ક્ષુદ્રતામાં ફસાઈ રહેવા ઈચ્છતું નથી. તેને મોટા કાર્યો કરવાની આકાંક્ષા બેચેન બનાવે છે. આ અંતર્દ્વંદ જ દેવાસુર સંગ્રામ છે. તે પ્રત્યેક વિચાર અને કાર્યમાં પોતપોતાના પક્ષનું સમર્થન કરે છે. ભોજન કરતી વખતે તે ખેંચતાણને જોઈ શકાય છે. એક બાજુ સ્વાદિષ્ટ તથા ભારે હાનિકારક પદાર્થો છે અને બીજી બાજુ સાત્વિક પદાર્થો છે. એ બેમાંથી શું ખાવું અને શું ન ખાવું એ માટે આપણી અંદર દ્વંદ્વ ચાલતું રહે છે. જે પક્ષ પ્રબળ હોય તેની જીત થાય છે, જ્યારે નિર્બળ પક્ષ માત્ર કલ્પના કરતો રહે છે. ધન કમાવામાં નીતિ અનીતિ, કર્મમાં શ્રમશીલતા અને આળસ પ્રમાદ, ચિંતનમાં વિકારો તથા આદર્શવાદી વિચારો, ઉપયોગમાં સંયમ અસંયમ, આચરણમાં આદર્શવાદિતા તથા ભ્રષ્ટતા અને દર્શનમાં આસ્તિકતા નાસ્તિકતાની આકાંક્ષાઓ દરેક ક્ષણે મલ્લયુદ્ધ કરતી રહે છે. આ જ દેવાસુર સંગ્રામ છે. એમાંથી ક્યારે કોનો વિજય થયો તેનું સતર્કતાપૂર્વક નિરીક્ષણ કરવામાં આવે તો સ્પષ્ટ થઈ જશે કે એ મહાભારતમાં કોની જીત થાય છે. વ્યક્તિગત જીવનના વિચારો તથા કાર્યોથી આગળ વધીને પરિવાર, સમાજ, રાષ્ટ્ર તથા વિશ્વમાં પણ દેવાસુર સંગ્રામ ચાલતો રહે છે. દરેક ક્ષેત્રમાં શીત યુદ્ધ કે ગરમ યુદ્ધ ચાલતું રહે છે. તેને મૂક દર્શક બનીને કોઈ મૃતક જ જોઈ શકે છે. જે જીવંત હોય તેણે તો ન્યાયનો પક્ષ લેવો પડે છે.
જે નીતિને સાથ નથી આપતો તે પરોક્ષ રૂપે અનીતિનું સમર્થન કરે છે. આ જ રીતે દરેક માણસ પોતાના ચિંતન અને કર્મમાં દેવો કે અસુરોનો સમર્થક બનીને તે બેમાંથી ગમે તે એકને સફળ કે અસફળ બનાવવાનો પ્રયત્ન કરતો રહે છે. સત્પ્રવૃત્તિઓની બાબતમાં દેવાસુર સંગ્રામ સર્વત્ર જોવા મળે છે. પુરાણોમાં આ સૂક્ષ્મ સ્થિતિને જુદા જુદા કથાનકોના રૂપમાં ચિત્રિત કરવામાં આવી છે. દેવો તથા અસુરોના નામ તથા ઘટનાઓ જુદી જુદી હોય છે, પણ ચર્ચા તો તેમની વચ્ચે ચાલતા સંઘર્ષની જ કરવામાં આવી છે. સમાજમાં આસુરી તત્વો વધારે હોવાથી મોટા ભાગે દૈત્યો જ જીતે છે. દેવત્વ દુર્બળ પડી જાય છે અને હારે છે. આ હાર જીત અસ્વાભાવિક છે. આત્મચેતનાનો ઈશ્વરીય અંશ વાસ્તવમાં ખૂબ શક્તિશાળી છે. સત્યમાં 1000 હાથીઓ જેટલું બળ છે. સામાન્ય વિવેક સ્વાભાવિક રીતે દેવત્વનું સમર્થન કરે છે. જો ચોરોને પૂછવામાં આવે કે ચોરી સારી છે કે ઈમાનદારી, તો દરેક જણ ઈમાનદારીને જ સારી બતાવશે. ચોર પણ ઈમાનદાર વેપારીને ત્યાંથી સામાન ખરીદે છે. લોકો નોકર પણ ઈમાનદાર શોધે છે અને ઈમાનદારીપૂર્વક વ્યવહાર કરવાની ઈચ્છા રાખે છે. ચોર હોવા છતાં પણ ઈમાનદારીનું આ સહજ સમર્થન બતાવે છે કે દેવ પક્ષ કેટલો પ્રબળ છે તે વિરોધીના મોંએ પણ પોતાનું સમર્થન કરાવી લે છે. વ્યભિચારી પણ પોતાની પત્ની કે પુત્રીને એ માર્ગે જવા દેતો નથી. પોતાના ઘરમાં સદાચારી લોકોને જ પેસવા દે છે. વ્યભિચારી માણસ પણ જ્યારે સદાચારનું સમર્થન કરે છે ત્યારે સ્પષ્ટ થઈ જાય છે કે કોની શક્તિ પ્રબળ છે. આખો સંસાર અસત્યવાદી બની જાય તો પણ સત્ય પોતાની વિજય પતાકા ફરકાવશે. આ હકીકત બતાવે છે કે દેવત્વની શક્તિ કેટલી પ્રબળ અને પ્રચંડ છે. દેવોનો પરાજય ક્ષણિક જ હોય છે. વહેલી તકે તેનું નિરાકરણ થઈ જાય છે. દેવાસુર સંગ્રામના કથાનકોમાં અસુરોનો વિજય કદાપી કાયમી હોતો નથી. તેમણે હારવું જ પડ્યું છે અને દેવતાઓએ તેમનું પૂર્વપદ ફરીથી પાછું મેળવ્યું જ હોય છે. પરાજયને વિજયમાં બદલી નાખવાનો આધાર ઈશ્વરીય સહાય જ હોય છે. તેને આપણે સત્સાહસના રૂપમાં અવતરિત થતી જોઈ શકીએ છીએ. માણસના મનમાં જ્યારે દેવત્વના સમર્થનની અદમ્ય ઈચ્છા જાગૃત થાય અને તે અનીતિ સામે લડીને સત્પ્રવૃત્તિઓને સાકાર કરવા મંડી પડે તો સમજવું જોઈએ કે એવી મનસ્થિતિ ઈશ્વરનું અવતરણ અને દૈવી વરદાન છે. આ જ વાત કોઈ સારા કાર્યના સમર્થન માટે પેદા થયેલા પ્રચંડ આંદોલનની બાબતમાં પણ કહી શકાય છે. વિકૃતિઓને દૂર કરવાનું નેતૃત્વ લેવાનું શ્રેય કોઈ વિશેષ વ્યક્તિને જ મળે છે, પરંતુ સાચી વાત એ છે કે લોકમાનસમાં પેદા થતી સંતુલનની વૃત્તિના રૂપમાં ભગવત સત્તાનું દિવ્ય અવતરણ થાય છે. તેમાં નીતિનું સમર્થન હોય છે. તેનું સમર્થન નેતૃત્વ તથા પ્રતિનિધિત્વ કરતા લોકો અને ઘટનાઓ જોવા મળે છે. તેને જ અવતારની લીલા કહી શકાય છે. શ્રેય કોને મળ્યું અને કોને નહીં એનાથી બહુ ફેર પડતો નથી. લંકા વિજયનું શ્રેય રામ, લક્ષ્મણ, હનુમાન, અંગદ, નલ, નીલ વગેરેમાંથી કોને મળે એ માટે વિવાદ કરવો વ્યર્થ છે. મહાભારતમાં કૃષ્ણ કે અર્જુન કોને શ્રેય મળે એ ઝંઝટમાં પડવાથી કોઈ લાભ થવાનો નથી. ભગવાન કોઈને પણ પોતાનું વાહન બનાવી શકે છે. ઈશ્વર વ્યક્તિ નહીં, શક્તિ છે. તે દિવ્ય ચેતના બનીને વ્યક્તિ તથા સમષ્ટિમાં અવતરિત થાય છે. સમયની વિકૃતિઓનું સમાધાન કરવું અને સત્કાર્યોમાં વધારો કરીને સંતુલન સ્થાપવું એ જ તેનું લક્ષ્ય હોય છે. ભગવાનની લીલાઓ આ કાર્ય માટે જ થતી હોય છે. દેવાસુર સંગ્રામના પુરાણોમાં વર્ણવેલા કથાનકો ઐતિહાસિક છે કે નહીં તે મહત્વનું નથી. એમાં એક શાશ્વત સત્ય રહેલું હોય છે કે દૈવી તથા આસુરી આકર્ષણો માણસને પોતાની તરફ ખેંચે છે. એમાંથી દેવત્વના પક્ષે રહીને ઈશ્વરના શરણમાં જવું એ જ શ્રેયસ્કર છે.